પાલભા આંબલિયા પોતે દ્વારકા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ છે, કિસાન કોંગ્રેસ કિસાનના પ્રમુખ છે. તો પાલભાઈ, આજે જે આપણે ખેડૂત આક્રોશ યાત્રા અમરાપુરમાં આવી છે, તો કાલે જે સરકારે પેકેજ આપે એની વિશે શું કહેશો તમે? હું કહું એના કરતા હમણાં જ બધા ખેડૂતોએ કહ્યું, આ બાપાએ એમ કહ્યું કે બાપા હું કહ્યું તું જરાક સાંભળું, આવા શબ્દો હું ના કહી શકું, પણ આ ખેડૂતનો અવાજ છે. મેં જ હમણાં આ કહ્યું હોત તો ભાજપ વાળા એમ કે કોંગ્રેસ ખેડૂતોને ભરમાવે છે, બરાબર છે. એટલે આ જે બાપાનો અવાજ છે ને, આ સાચો ખેડૂતનો અવાજ છે. બાપાએ એમ કહ્યું ચડી પહેરવાના નથી રહ્યા, બરાબર છે. એટલે આ જે છે વાસ્તવિકતા એ છે કે ખેડૂતોએ જે તાડપત્રી અને કાગળનો ખર્ચ કર્યો હતો ને, આ તાડપત્રી ને કાગળનો ખર્ચ વીઘે 4-4, 5-5 હજારનો કર્યો. એટલા પૈસા એ સરકારે પેકેજમાં આપ્યા નથી, બરાબર છે. આખા ગુજરાતનો ખેડૂત જે એમ કહે છે કે અમારું દેવું માફ કરો, તો એના કારણો છે. 7 સિઝન એવી ગઈ છે, કમોસમી વાર અથવા તો અતિવૃષ્ટિ અથવા તો વાવાઝોડાનો માર ખેડૂતોએ સહન કર્યો છે. ત્યારે ખેડૂતો આગળ જ્યારે કંઈ નથી વધ્યું, એક બાજુ સરકાર 25 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરે અને ખેડૂતોને લોલીપોપ આપે, તો આ કોઈ કાળે ન ચલાવી દેવાય. ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે ખેડૂતોનું દેવું છે એ સંપૂર્ણ. પાલભાઈ વાત કરી કે ગુજરાતના જે ખેડૂતોનું દેવું છે સંપૂર્ણ માફ થાય એવી જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ પણ છે. તો કાલે જે સરકારે આપને જે ખેડૂતોને જે પેકેજ આપે એની વિશે શું કહેશો તમે? એ પેકેજ સરકારે ખેડૂતો સાથે બહુ મોટી મસ્કરી કરી છે, બરાબર છે. 100 રૂપિયાનું નુકસાન હોય અને 2.5 રૂપિયા આપે તો એ 2.5 રૂપિયા એટલે મસ્કરી છે, ખેડૂત માટે મસ્કરી છે. જો એને દેવું હોય તો આ ખેડૂતને એને ઊભો કરવા માટે એને વ્યવસ્થિત સહાય કરવી જોઈએ. જો પાક વીમાની યોજના હોત આપણા ગુજરાતમાં, તો ખેડૂતને સહાયની જરૂર જ નહોતી. એ પ્રીમિયમ ભરી અને પાક વીમો લઈ લે કંપની પાસેથી. પણ સરકારે પાક વીમા યોજના જ બંધ કરી દીધી છે. પાક વીમા યોજના બંધ થઈ ગઈ છે એટલે સરકારને પરાણે એને આવી બધી જાહેરાતો મોટી કરવી પડે ને. ઐતિહાસિક બજેટની વાત કરી, ઐતિહાસિક 10,000 કરોડ જેવું ચૂકવેલું છે એવી વાત આજે મસ્તની ન્યૂઝપેપરમાં વાંચી છે, બરાબર છે. સરકારે કંપનીઓના કરોડો રૂપિયા માફ કર્યા, હમણાં જ LIC ના કરોડો રૂપિયા માફ કર્યા, બરાબર. ત્યારે સરકારે કેમ એને એક કંપનીને માફ કર્યા, તો હજારો લાખો કરોડો ખેડૂતો ગુજરાતના નથી દેખાતા? એક મગફળીનો દાણો ખાવા ખેતરમાં નથી રહ્યો, સોયાબીનના એક સિંગની અંદર બીજો હાજો નથી રહ્યો, કપાસની અંદર ઝીંડવાની અંદર કોટા કાઢીને 3-3 પાંડે કપાસીઓ થઈ ગયો છે. એ ખેડૂતની હાલત શું છે અત્યારે? તો ક્યાં ગઈ છે સરકાર? સરકારને અત્યારે ખેડૂતની પડખે ઉભો રહેવો જોઈએ ને જગતના તાતને બેઠો કરવો જોઈએ, એવી અમારી માંગ છે. હા, ભાઈએ વાત કરી કે જે સરકારે જે પેકેજ આપ્યું છે 1% જ છે, તો બધા પણ ખેડૂતોની માંગ છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય. આસ્થા કી અવાજ, અમરાપુર.